તો પંચમહાલના ગોધરાના ખાડી ફળિયામાં આ વર્ષે ફરી એક વખત પાણી ભરાતા 74 લાખના ખર્ચે બનેલી ડ્રેનેજ લાઇન નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લાગ્યો છે। પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરવામાં આવતા લોકોના ટેક્સના પૈસા પાણીમાં ગયા છે। બીજી તરફ પાલિકા તંત્રએ કોન્ટ્રાક્ટરને માત્ર નોટિસ આપી સંતોષ માન્યો છે। થોડા દિવસ પહેલા પડેલા ભારે વરસાદના કારણે સમગ્ર ખાડી ફળિયા વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો। ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ઘરવખરી સહિતની ચીજવસ્તુઓને વ્યાપક નુકસાન થયું હતું। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। જે ડ્રેનેજ લાઇન બનાવવામાં આવી છે તે ખાડામાં ગઈ હોવાના સમાચાર છે, કારણ કે ફરી એકવાર પાણી ભરાયું છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી ચોક્કસથી જણાવી દઉં, ગોધરાનો ખાડી ફળિયા વિસ્તાર કે જ્યાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા હતી, જે સમસ્યાને નિવારવા માટે પાલિકા દ્વારા એક આયોજન કરાયું ડ્રેનેજ પાઇપલાઇનનું, અને જે 74 લાખના ખર્ચે જે ચોમાસા અગાઉ નાખવામાં આવી હતી, પરંતુ જે પ્રોજેક્ટ છે તે નિષ્ફળ જતા, જેના કારણે જે વરસાદી પાણી છે તે લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા। આ વખતે જે વરસાદી પાણી ખાડી ફળિયા વિસ્તારમાં ભરાતા લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું। લોકોને અંધારા ઉલેચવાનો વારો આવ્યો હતો, ઉજાગરા કરવાનો વારો આવ્યો હતો। ખાધા પીધા વગર લોકોને હેરાનગતિ ઘણી થઈ ગઈ હતી, કારણ કે જે લોકોના ઘરોથી ભરાયા હતા, જેને લઈને લોકોને ભારે હતી। જે 74 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે પાણીમાં ગયો છે, અને તે આ જે રજૂઆત છે તે સ્થાનિક જે કાઉન્સિલર છે તેના પતિ દ્વારા જ કરવામાં આવી છે। ત્યારબાદ જે પાલિકાના સત્તાધીશો છે તેઓ દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરીએ તો ગોધરા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના પણ કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવી, પરંતુ તે પણ નિષ્ફળ ગયા। એટલે કરોડો રૂપિયાનું જે સરકારના જે પૈસા છે તેનો વેડફાટ થયો છે। પાલિકા સત્તાધીશો અને નેતાઓ માત્ર ને માત્ર કચ્છી કરવામાં સમજ્યા છે, પરંતુ જે રીતે સરકાર દ્વારા જે યોજનાઓ બનાવવામાં આવે છે અને જેની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે નગરપાલિકાને, પરંતુ પાલિકાની જે અનાવડતના કારણે તમામ જે ખર્ચ છે તે માથે પડ્યો છે। રવિ, ફાયદો કોને કરવામાં આવી રહ્યો છે? કારણ કે સુવિધા વધારવાની વાતની જગ્યાએ સુવિધાની જગ્યાએ મીંડું જોવા મળી રહ્યું છે। ફાયદો કોને થઈ રહ્યો છે આમાં? માત્ર ને માત્ર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ફાયદો થઈ રહ્યો છે। ખાસ કરીને આ ખરેખર જે ખાડી ફળિયા વિસ્તારની જે ગંભીર સમસ્યા હતી કે જે દર વર્ષે પાણી હતું, તેના માટે રકમની જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ જે આયોજનના અભાવે તદ્દન નિષ્ફળ ગઈ છે। અને આ વખતે જે વરસાદી પાણી છે તે લોકોના ઘરોમાં ભરાયા છે, અને લોકોને જે હાલાકી છે તે યથાવત રહી છે। 74 લાખના ખર્ચે આ ડ્રેનેજ લાઇન નિષ્ફળ ગઈ છે, ત્યારે આ જે ભ્રષ્ટાચાર થયો છે જવાબદાર કોણ? ચોક્કસથી પાલિકાના જે જવાબદાર અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જે આ પાઇપલાઇન નાખવામાં આવી છે તે જવાબદાર છે, પરંતુ પાલિકાના સત્તાધીશોએ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને જે છાવરવાનો પ્રયાસ કર્યો છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે રીતે 74 લાખ રૂપિયા લોકોના ટેક્સના પૈસા છે ને તે પાણીમાં ગયા છે। જી આભાર રવિ સમગ્ર માહિતી આપવા માટે।